નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાઠના લેખક છે વિનોબા ભાવે. એનું સાહિત્ય પ્રકાર છે નિબંધ. પાઠમાં છેલ્લે આપણે જોયું કે વિનોબા ભાવે આપણને કહે છે કે આપણી અંદર જે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ જે રહેલી છે એને સમજવાની છે અને એનું શું કરવાનું છે? પૃથ્થકરણ કરવાનું છે. અને પૃથ્થકરણ કરી અને પછી સંસ્કૃતિ તરફ આપણે આગળ વધવાનું છે. હવે વિનોબા કહે છે કે વિશ્લેષણ કર્યા પછી જે આપણને મળે છે એમાં આપણે પાછા પ્રયોગ કરવાના છે અને એ પ્રયોગ કરી અને આપણે એની અંદર આગળ વધતા રહેવાનું છે. તો આ કયા પ્રયોગોની વાત લેખક કરે છે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. લેખક કહે છે, આવું ભારતમાં થયું છે અહીં હજારો વર્ષથી. પહેલું વાક્ય છે આવું ભારતમાં થયું છે. શું થયું છે એ આપણે આ પેરેગ્રાફમાં જોઈશું. તો અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે. લેખક કહે છે કે અહીં હજારો વર્ષોથી, કંઈ આજકાલથી નહીં, હજારો વર્ષોથી અહીં માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. આપણે જે ભારતીય સંસ્કૃતિની વાતો કરીએ છીએ, જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ આપણે લઈ રહ્યા છીએ, એ કોઈ રાતોરાત ઊભી થયેલી સંસ્કૃતિ નથી. હજારો વર્ષોથી માણસ એની પાછળ પ્રયત્નો કરતો આવ્યો છે અને ત્યારે આપણે એ સંસ્કૃતિનું ગૌરવ આજે લઈ શક્યા છીએ. તો આ હજારો લોકોનો સફળ પ્રયત્ન છે, એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. આપણી સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રાચીન કાળથી જ લેખક કહે છે કે ભારત એ કેવો દેશ રહ્યો છે? પ્રવૃત્તિમય રહ્યો છે. અહીં બહુ પ્રયોગો પણ થયા. અહીં ઘણા પ્રયોગો થયા છે. તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને એની અંદરથી નિષ્કર્ષ પણ નીકળ્યા છે. નિષ્કર્ષનો અર્થ થાય છે સાર, કે અહીં ઘણા પ્રયોગો થયા છે અને એમાંથી ઘણા નિષ્કર્ષ પણ નીકળ્યા છે, એટલે કે સાર, આપણને એનો બદલો પણ મળ્યો છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. કેટલાય આપણે પ્રયત્નો કર્યા છે અને એમાંથી જે સાર મળ્યો એ આપણા શાસ્ત્રો છે એમ આપણે કહી શકીએ. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ ખૂબ મુખ્ય હતી. આધ્યાત્મિક પ્રાચીન કાળમાં આપણે નજર કરીએ તો પ્રાચીન સમયમાં આધ્યાત્મિક દ્રષ્ટિ એ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. આધ્યાત્મિક એટલે કે ભગવાન, પરમાત્મા આપણી અંદર જ આત્મા રહેલો છે અને આપણે કહીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા. તો ભગવાન આપણી અંદર જ રહેલો છે. એ ભગવાન સુધી આપણે પહોંચવાનું છે. એ આપણી અંદર રહેલો છે છતાંય આપણે એની સુધી પહોંચી શકતા નથી. એની સુધી પહોંચવું હોય તો આધ્યાત્મિકતા તરફ આપણે આગળ વધવું જોઈએ. તો આધ્યાત્મિક બાબતો તરફ માણસ આગળ વધતો રહે અને પોતાની અંદર રહેલો જે પરમાત્મા છે એને ઓળખે, એ માટે ભારતની અંદર નિરંતર ખોજ ચાલી આવી છે યુગોથી. તો આ જે શોધ છે એ આપણા પૂર્વજો પણ કરતા હતા અને હજુ પણ આપણે કરી રહ્યા છીએ. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે. ભગવાન તરફ આગળ વધવા માટે, આધ્યાત્મિક બાબતોમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ? તો એના કેટલાય પ્રયોગો આપણા પૂર્વજોએ કર્યા છે અને આજે આપણે આટલે સુધી પહોંચ્યા છીએ અને આ આપણો બહુ મોટો વારસો છે. લેખક કહે છે કે આ આપણો બહુ મોટો વારસો કહી શકાય, કારણ કે કેટલાય લોકોના સફળ પ્રયત્નોની નીપજ છે આપણો વારસો. તો આ આપણો બહુ મોટો વારસો આપણે કહી શકીએ. આગળ જોઈએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. લેખક શું કહે છે કે ભારત એક એવો દેશ છે તો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે કે સર્વ રીતે પરિપૂર્ણ, બધી રીતે પરિપૂર્ણ એવું આપણો ભારત દેશ છે. લેખક કહે છે કે સેંકડો નદીઓ ભારતમાં વહે છે. વળી હિમાલય જેવો અદ્ભુત પહાડ આપણને મળ્યો છે. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. સુજલ એટલે કે જળથી ભળેલો અને સુફળ એટલે કે ફળદ્રુપ.
સુફળ એટલે સારું ફળ આપનારું પણ આપણે એને કહી શકીએ. સુજલ અને સુફળ. સુજલ એટલે સારું પાણી, પરંતુ અહીં આપણે સુજલને પાણીથી ભરેલો, આપણો દેશ કેવો છે? પાણીથી ભરેલો છે એ અર્થમાં લેવાનો છે. અને સુફળ સારું ફળ આપનારું એ અર્થ થાય છે. પરંતુ આપણે અહીં સુફળ એટલે કે સારું ફળ આપવાવાળી જમીન આપણી પાસે છે, એટલે કે આપણે એને સુફળને આપણે ફળદ્રુપના અર્થમાં આપણે લેવાનું છે. પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. લેખક કહે છે કે આપણે સંપન્ન છીએ, આપણને સુજલ અને સુફળ એટલે કે પાણી અને સારી જમીન બંને પ્રાપ્ત થયું છે. પરંતુ આપણા કરતાં પણ વધારે પાણી અને આપણા કરતાં પણ વધારે સારી જમીન દુનિયામાં ઘણા દેશો પાસે છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. માત્ર આટલી બાબતને આપણે આપણી વિશેષતા કહી શકીએ નહીં. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. વિચાર સંપદા એટલે શું? તો વિચાર સંપદા એટલે કે આપણને મળેલા જે વિચારો છે. સંપદાનો અર્થ થાય છે સંપત્તિ, સંપદાનો અર્થ થાય છે સંપત્તિ, અને વિચારનો અર્થ થાય છે વિચાર. આપણને જે વૈચારિક સંપત્તિ મળી છે એટલે કે જે સંસ્કારો આપણને મળ્યા છે એ આપણી વિશેષતા અવશ્ય આપણે કહી શકીએ. આખી વાતને સમજીએ. લેખક કહે છે કે ભારત દેશ એ સુજલ અને સુફળ છે, પરંતુ દુનિયામાં આવા ઘણા દેશો છે અને એમ કહી શકીએ કે ભારત કરતાં પણ સુજલ અને સુફળ છે. તો એ આપણી કંઈ વિશેષતા કહેવાય નહીં, પરંતુ આપણને જે વિચાર સંપદા મળી છે એ બીજા લોકો કરતાં અદ્વિતીય છે. અદ્વિતીય હોવું એટલે બીજા કરતાં કંઈક વિશિષ્ટ હોવું. અને અદ્વિતીયનો સમાનાર્થી શબ્દ થાય છે અજોડ, કે જેની બીજી કોઈ જોડ મળે નહીં. તો અદ્વિતીય જેવું અહીં છે, જેવી અહીં વિચાર સંપદા છે એવી વિચાર સંપદા બીજે ક્યાંય જોવા મળતી નથી. માટે એને આપણે આપણી વિશેષતા અવશ્ય કહી શકીએ. લેખક આગળ કહે છે, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. લેખક શું કહે છે? હું ભારતનો નાગરિક છું, ભારત દેશનો વતની છું, ભારત મારી માતૃભૂમિ છે, એટલા માટે હું આવું નથી કહેતો કે આપણી વિચાર સંપદા અદ્વિતીય છે. લેખક ત્યાં સુધી કહે છે કે મારો જન્મ જો કોઈ અન્ય દેશમાં થયો હોત તો પણ હું ગર્વ સાથે કહી શકત કે ભારતનો વિચાર વૈભવ કેવો છે? અદ્વિતીય છે. તો આપણી જે વિચાર સંપદા એટલે કે આપણા સંસ્કારોની લેખકે વિશિષ્ટતા બતાવી છે. હવે આગળ જોઈએ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. બીજી મહત્ત્વની વાત કરે છે. આ બધી જ આપણા ભારત દેશની શું છે? વિશિષ્ટતાઓ છે. પાછળ પ્રશ્ન આવે છે એટલે આપણે એની ચર્ચા કરીએ. લેખક કહે છે કે આપણી પાસે એક તો વિચાર સંપદા છે, બરાબર. બીજું આપણી પાસે શું છે? તો આપણી પાસે શબ્દ શક્તિ છે. લેખક કહે છે કે વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. શબ્દોની અખંડ પરંપરા એટલે કે આપણે શબ્દોને ક્યારેય તોડ્યા ફોડ્યા નથી. આજથી હજારો વર્ષો પહેલાં જે શબ્દો બોલાતા હતા એ જ શબ્દો હજુ આજે આપણે બોલીએ છીએ. એટલે લેખક કહે છે કે દુનિયામાં હું બીજો કોઈ આવો દેશ લગભગ જોતો નથી કે 10,000 વર્ષ સુધી કોઈ એકના એક શબ્દો ત્યાં બોલાયા હોય. કારણ કે 10,000 વર્ષોમાં કેટલાય પરિવર્તનો આવે છે, કેટલીય નવી ભાષાઓ શોધાય છે. તો પહેલાં સંસ્કૃત ભાષા હતી, જેમ જેમ પરિવર્તન થતું ગયું તેમ તેમ સંસ્કૃતમાંથી કેટલીય ભાષાઓ શોધાતી ગઈ. તો આવા કેટલાય પરિવર્તનો થાય છે. છતાં લેખક કહે છે કે ભારત એક એવો દેશ છે કે દુનિયામાં હું આજે ગર્વ સાથે કહી શકું કે 10,000 વર્ષ પહેલાં જે શબ્દો બોલાતા હતા એ જ શબ્દો આજે પણ ભારતમાં બોલાઈ રહ્યા છે. એટલે કે આપણી પાસે શબ્દ શક્તિ છે, શબ્દોની તાકાત છે. તેટલું બીજે ક્યાંય
નથી થયું. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. લેખક કહે છે કે ભારતે એના પુરાણા એટલે કે જે જૂના શબ્દો છે ને એને તોડ્યા નથી. હા, એને નવી શોધ જરૂર કરી, નવા જરૂર એને બનાવ્યા, પણ જૂના શબ્દોને એને તોડ્યા નથી. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. જે જૂના શબ્દો છે એમાં નવો અર્થ નાખી અને એમનો પણ એને શું કર્યું છે? વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. તો આ આપણી વિશેષતા કહી શકાય. પહેલી વિશેષતા વિચાર સંપદાની છે, બીજી વિશેષતા શબ્દ શક્તિની છે કે અહીં શબ્દોમાં પણ તાકાત છે. આવું અન્ય કોઈ જગ્યાએ જોવા મળતું નથી. હવે લેખક આગળ કહે છે, યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. ખૂબ જ મહત્ત્વની વાત લેખક કરે છે અને વાક્ય કોણ બોલે છે એ પણ યાદ રાખજો. યાસ્કાચાર્યએ આવું કહ્યું છે. કોને કહ્યું છે? યાસ્કાચાર્ય. એટલે કે યાસ્કા નામના જે આચાર્ય છે એમને આવી વાત કરી છે કે આપણી સંસ્કૃતિ કેવી છે? તો કે કહે છે કે સનાતન છે. હવે સનાતન એટલે કેવી? યુગોથી ચાલી આવે છે એને સનાતન કહી શકાય. તો આપણી સંસ્કૃતિ સનાતન તો છે, પરંતુ સાથે સાથે કેવી છે? નિત્ય નૂતન. એટલે કે જૂની પણ છે અને નવી પણ છે. આપણે બંનેને શું કર્યું છે? એકબીજા સાથે જોડી છે. એટલે આપણી સંસ્કૃતિને આપણે બંને રીતે બોલાવી શકીએ. આપણી સંસ્કૃતિને સનાતન પણ કહી શકીએ અને નિત્ય નૂતન પણ કહી શકીએ. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. આપણી ભીતર એટલે કે આપણી અંદર એક એવો તંતુ છે જે પ્રાચીન સમયમાં પણ જોવા મળતો હતો અને હજુ આજે પણ એ આપણી અંદર જોવા મળે છે, જે આપણને બધાને એકબીજાના જેવા આપણે છીએ એમ એકબીજા જેવા આપણને બનાવે છે. કોણ? તો આ અખંડ તંતુ. એનું ઉદાહરણ લેખક આપે છે. પુરાણા જમાનામાં, પુરાણા એટલે કે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે, કોઈ પ્રાચીન સમયના જો ઋષિ અત્યારે આજે અહીંયા આવે તો તે આપણનો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. લેખક શું કહે છે કે ભાઈ પ્રાચીન સમયના કોઈ ઋષિ, હજારો વર્ષો પહેલાંના કોઈ ઋષિ જો અત્યારે આવશે તો તમે અત્યારે ભલે પીળા પીતાંબર નથી પહેર્યા, તમારો બાહ્ય વેશ ભલે જુદો રહ્યો, પણ તમને જોઈને એમને એવું તો જરૂર દેખાશે કે એ ગર્વથી કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. કેવી રીતે કહી ઉઠશે? તો પ્રાચીન સમયમાં આપણે ગુરુને માન આપતા, માતા પિતાને માન આપતા, આપણાથી મોટા વડીલો હોય એને માન આપતા, મોટા ભાઈ બહેન હોય તો એને માન આપતા. આ બધું જો આજે આપણે કરતા હોઈએ તો ગર્વથી કહી શકીએ, ના કરતા હોય તો કહી શકીએ નહીં કે આપણે આપણા ઋષિઓના સંતાન છીએ. જો તમારામાં બધા જ આવા ગુણો હોય જે ઋષિઓમાં હતા તો તમે ગર્વથી કહી શકો અને ઋષિ પણ ગર્વથી કહી શકે કે આ અમારા બાળકો છે. તો આપણી અંદર લેખક કહે છે કે આવો એક તંતુ રહેલો છે જે ઋષિઓમાં પણ હતો અને આપણામાં પણ છે. લેખક આગળ કહે છે, આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. અહીં આપણે 3 શબ્દો સમજવાના છે: શાશ્વત, સ્નિગ્ધ અને ચવડ. તો શાશ્વતનો અર્થ થાય છે નિત્ય. આપણે જે રોજ કરીએ છીએ, રોજ સવારે ઉઠી અને જો આપણે સૂર્યનારાયણને જળ ચડાવતા હોઈએ તો એને શું કહી શકાય? એ ક્રિયાને શાશ્વત કહી શકાય. સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે સુવાળી અને આપણી ભાષામાં એને સોફ્ટ કહી શકીએ. ત્રીજો શબ્દ છે ચવડ. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું. કોઈ વસ્તુને આપણે તોડવી છે પણ સરળ રીતે આપણે એને તોડી શકતા નથી તો એને શું કહેવાય? ચવડ. એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવી. સરળતાથી તો ન તૂટે પણ મુશ્કેલીથી પણ જે તૂટે નહીં એને ચવડ કહેવામાં આવે છે. તો આપણી સંસ્કૃતિ એ કેવી છે? તો આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ રહેલી છે.
જે બદલાતી નથી. આ આપણું અનોખું બળ છે. આ બધું જ શાશ્વત, સ્નિગ્ધ અને ચવડ એવું કંઈક છે આપણી અંદર જે ઘણા વર્ષો પછી પણ બદલાતું નથી. એટલે એને આપણે આપણું અનોખું બળ કહી શકીએ. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. હજારો વર્ષો પહેલાં પણ આપણા દેશનું અસ્તિત્વ હતું એવું આપણે કહી શકીએ, કેમ કે એના પુરાવા આપણને મળ્યા છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. લેખક એવું કહેવા માગે છે કે બીજા દેશનું કોઈ અસ્તિત્વ પણ નહોતું. શું કહે છે કે બીજા દેશના ઇતિહાસનો આરંભ નહોતો થયો. મતલબ શું કે એ દેશનું કોઈ અસ્તિત્વ જ નહોતું. એ સમયે આપણા પૂર્વજો ગૌરવ શિખર એટલે કે ગૌરવરૂપી જે શિખર ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ગૌરવ શિખર એટલે શું? કોઈ ગૌરવ નામનું શિખર ચઢવાનું નથી, પરંતુ એવું એક શિખર કે જેમાં સફળતા દ્વારા આપણે પહોંચી શકીએ. તો ઘણી સફળતા પ્રાપ્ત કરી એટલે કહી શકીએ કે ગૌરવ શિખર, ગૌરવરૂપી જે શિખર છે ત્યાં આપણા પૂર્વજો પહોંચી ગયા હતા. ક્યારે? જ્યારે બીજા દેશનું અસ્તિત્વ પણ નહોતું એવા સમયે. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. કેટલાય પરિવર્તનો આવ્યા, પરંતુ આપણી જે પરંપરા છે એ કેવી રહી? અતૂટ રહી. એમાં કોઈ જગ્યાએ વિક્ષેપ ઊભો થયો નથી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખે છે. આ બધું આપણને આપણા પ્રાચીન કાળ સાથે જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં સ્થળ અને કાળ એટલે સમય અને સ્થળ એટલે સ્થળ. અહીં સ્થળ અને સમયના કેટલાય મોટા ભેદો છે, પરંતુ એની અંદર પણ આપણને એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ થવો દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. આપણા પૂર્વજો શું કરતા? દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ થવો દુર્લભ છે. કેમ કે ભારત દેશ એક એવો છે, પવિત્ર દેશ છે. આમાં પવિત્ર લોકોને જ જન્મ મળે છે. એટલે આપણા પૂર્વજો કહેતા કે ભારતમાં જન્મ થવો એ ખૂબ જ ગૌરવની વાત છે. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. આવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તમે કોઈ જગ્યાએ એવું નહીં સાંભળ્યું હોય કે દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ એટલે કે મહારાષ્ટ્રમાં જન્મ થવો દુર્લભ છે. દુર્લભમ ગુર્જરેશુ જન્મ, ગુજરાતમાં જન્મ થવો દુર્લભ છે. આવું કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં. આવા વચન તમને ક્યાંય જોવા નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે. તુલસીદાસજી શું કહે છે? તો તુલસીદાસજી એ કહે છે કે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. તુલસીદાસ શું કહે છે? ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. ભારતીય ભૂમિ એટલે કે ભારતની ભૂમિ ઉપર અને આ ભારતીય કુળમાં આપણો જન્મ થવો એ ખૂબ જ ગૌરવની વાત છે. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતરમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે તે ધન્ય છે. હજારો વર્ષો પહેલાં નરસિંહ મહેતાએ શું કહ્યું છે કે ભરતખંડ ભૂતરમાં જન્મી, ભરતખંડ એટલે કે ભારત દેશમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા છે, એટલે કે ભગવાન કૃષ્ણના ગુણગાન જેને ગાયા છે એ બધા જ ભક્તો કેવા છે? ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ જ વાત અસમમાં રહેલા શંકરદેવ અને માધવદેવે પણ કહી. શું કહી? એમને અસમનો મહિમા ન ગાયો. માધવદેવે અને શંકરદેવે અસમનો મહિમા ન ગાયો. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ન ગાયો. એમને શું કહ્યું? ભરતખંડ એટલે કે એમને બધાએ ભેગા થઈને ભારત ભૂમિના ગુણગાન ગાયા છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. ખૂબ જ સરસ વાત લેખકે કરી છે કે શંકરદેવ અને
દેવ એ અસમમાં જન્મ્યા, નરસિંહ મહેતા ગુજરાતમાં જન્મ્યા, અલગ અલગ રાજ્યમાં જન્મ્યા હોવા છતાંય એમને ક્યારેય પોતાના રાજ્યના ગુણગાન ગાયા નથી. એ બધાએ કોના ગુણગાન ગાયા છે? તો ભારત ભૂમિના ગુણગાન એમને ગાયા છે. લેખક આગળ કહે છે, આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલ્કિ સંસ્કૃતિ છે. તો આ બાબત ઉપર આપણને અભિમાન થાય એ સહજ વસ્તુ નથી. એ શું છે? સંસ્કૃતિ છે. એ પ્રકૃતિ નથી, એ સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય. અહીં એવી ભાષાઓ છે કે શીખતા માણસોને વર્ષો વીતી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. લેખક શું કહે છે? અહીં એવી ભાષાઓ જે શીખતા લોકોને કેટલો સમય જાય? તો વર્ષો વીતી જાય. તો જેટલી ભાષાઓ છે એટલી સંસ્કૃતિઓ છે આપણી દેશની અંદર, બરાબર. હિન્દુ સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ છે. આવી કેટલીય બીજી સંસ્કૃતિઓ છે. તો આવી કેટલીય ભાષાઓ બોલાવતી અને હજારો વર્ષો જૂની જે આપણી સંસ્કૃતિ છે તેને સાચવી રાખવી અને જે સચવાઈ રહી છે એ કોઈ સામાન્ય બાબત નથી. એટલે એને આપણે પ્રકૃતિ નહીં પણ આપણે એને સંસ્કૃતિ કહી શકીએ. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. જો અહીંના માણસો, ભારત ભૂમિમાં રહેતા માણસો એ પોતાની જે પ્રકૃતિ છે એને છોડી અને સંસ્કૃતિ તરફ એ આગળ વધ્યા હશે તો જ આ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી હોય એવું લેખકનું કહેવું છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આવી જે સંસ્કૃતિ છે જેનો ગૌરવ આપણે લઈ રહ્યા છીએ, આપણી ભાવિ પેઢી પણ આ સંસ્કૃતિનો ગૌરવ લઈ શકે એ માટે આપણે શું કરવાનું છે? એને જાળવવાની છે અને આગળ વધારવાની છે. આપણો પાઠ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે. પાઠના કેટલાક સવાલ જવાબ છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.